बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। ही महाराज गुरु जी। शाबाश भगवान। આજે આ સત્સંગ યાત્રાનો અંતિમ દિવસ, અંતિમ પડાવ. ખેતર પૂરું ખેડાઈ જાય એટલે શેઢા સંધા ચોખ્ખા કરે. કાળજીવાળો ખેડૂત હોય એની એ નિશાની. આપણે એમ કરીએ, શેઢા સંધા ચોખ્ખા કરીએ. કોઈ કોઈ રહી ગયેલી વાતો કાલે એક ચોપાઈ બોલતા હતા પ્રસાદ વિતરણ પછી. શું હતી ચોપાઈ ભૈયા મુકેશભાઈ? પેલું વાક્ય શું છે? હા, પ્રસાદીનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય. સંત જમે સંતોષી ખાય. બે શબ્દ ખોટા છે. કોઈએ જરા અર્થ ન સમજાય એટલે એની રીતે વાક્ય રચના બદલાવી નાખ્યા. સાચો શબ્દ છે સંત દે સંતોષી ખાય. એની વાસના ત્રિલોકમાં જાય. સંતે જમે ને સંતોષીએ જમે, બધાને જમાડ્યામાં. અરે ભગવાન, સંત દે દાન શેનું? અંદરના જાગરણનું, જ્ઞાનનું, ભક્તિનું. આપણે એ અર્થને સમજ્યા નથી. સંત શું આપે અને સંતોષી જમે એટલે શું? ભગવાન, ખરો સંતોષી જમે આખું જગત શાંત થઈ જાય. ખરો સંતોષી જમે ને ખરો આખું જગત શાંત. શાંત કરવું ન પડે. અને એના એ ખરા સંતોષીને દાન દેનાર એના જેવા જ સદગુરુ સમર્થ હોય પરમાત્મા. આ એનો અર્થ છે. આપણા આચાર્ય હતા, ખરા અર્થમાં આચાર્ય નથુરામ બાપા. ખરા અર્થમાં આપને કદાચ સરખામણી કદાચ અયોગ્ય પણ લાગે. છેક પૂર્વ ભારતમાં એક આચાર્ય થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ. લગભગ અભણ. આ એ અભણ. એ પૂર્વના રામકૃષ્ણ પરમહંસ, આ પશ્ચિમના રામકૃષ્ણ પરમહંસ. એને નરેન્દ્ર મળ્યો એટલે એનું નામ ગાજતું થયું. આ રામકૃષ્ણને કોઈ નરેન્દ્ર મળ્યો નહીં. આ એની કર્મની કઠણાઈ. એ જ સેમ સમકક્ષ, કોઈ ફરક નહીં. તો કાલી માતાને જમાડતા જમાડતા જ્ઞાનને પ્રાપ્ત થતા તો સીધા જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયેલા નથુરામ બાપા. એના જીવનના અંતિમ વર્ષોમાં એ પોતાની પાસે જે કોઈ પ્રભુનો પ્રસાદ હતો, સંતો કદી લોભી હોતા નથી. પોતાની સાથે કશું લઈને જાય. જે અગમ નિગમનું જાણ્યું એ પાછું અહીંયા કોકને દઈને જાય. પાત્રો શોધતા હતા, એમાં 2.5 પાત્ર મળ્યા. 2.5 પાત્ર હોય. 1 રૂપિયાના 100 પૈસા થાય. એમાંથી 3 ભાગ પાડ્યા એની સંપત્તિના. 47 1, 47 2, 95 થાય ને. પછી વધે 5. એની સંપત્તિના આ 3 ભાગ પાડ્યા. સંત દે. શું અને કોને જોજો. હા, અને શું બનાવ બન્યો. જે 2 પાત્રો હયાત નથી એના હું નામ લઈશ. સંત શું દે અને દીધાથી કોણ કેવું જાગે. અને એ વ્યક્તિ શું હોય? સંતોષી. 47 પૈસા પરમ પૂજ્ય તુલસી બાપુ. હા, 47 પૈસા પરમ પૂજ્ય કાનજી બાપા. આ 2 હયાત નથી એટલે નામ લેવાય. ધની થઈ ગયા સંતોષી. પછીથી કેવા ખીલ્યા. સમાજે એને ખીલતા જોયા. જીવનના અંત સુધી આશીર્વાદ આશીર્વાદ. પોતે જાતે કષ્ટ બેઠ્યા, તકલીફ બેઠી, હાજામાદા છીએ જોયું નહીં. ગમે તેટલે ઊંચે નીચે લોકો બોલાવે, કદી ના ન પાડી. એના શરીરનું જે થવાનું એ થાય.
આ સંતોષી. સંત દે સંતોષી ખાય. આ ત્રીજો છે 5 પૈસાનો ભાગીદાર, એ હયાત છે, એનું નામ હું નથી લેતો. એ જતા રહેશે ને વળી લાગ આવશે તો વળી ફરી લેશું. ભગવાન એટલે હવે આ ચોપાઈ આમ બોલતા નહીં. સંત ખાય સંતોષી, સંત જમે સંતોષી જમે ના, સંત દે સંતોષી ખાય એમ હવે સુધારો. મને કોઈ ખાતરી આપી અમે વડાગામમાં તો સુધારશું જ, એમ કરશો ને. વાણી વૃથા જાય, માણસે જાગવું જોઈએ. 47 ને 5 મારા મનમાં એ ઘટના વર્ષો પહેલા બનેલી રમ્યા કરે છે. એમાં એકનો તો હું સાક્ષી છું. આગળ વધીએ, હવે બાકી નથી ને. આ શેઢાનો એક ખૂણો ચોખ્ખો કર્યો. આ ખેતર પૂરું થવા આવ્યું છે, હવે ખૂણા ચોખ્ખા કરીએ છીએ. ખડ રે નહીં આટલું. બીજું કાંઈ કોઈને પૂછવું છે? કોઈ પ્રશ્ન? જ્ઞાની મહાપુરુષોએ સ્વયં પોતે કષ્ટ બેઠીને અંદર જાગીને જે એને પરમાત્માનો પ્રસાદ પ્રાપ્ત થયો, અંદર જાગીને એ પ્રસાદ એ વેચતા જ ગયા. એના શાસ્ત્ર બન્યા. જ્ઞાની પુરુષોએ પોતે અનુભવેલી ઘટનાનું શાસ્ત્ર. ફરીથી કહું, એ પ્રીતમની વાણી જતી રહી. જ્ઞાની પુરુષોએ પોતે જે કંઈ પ્રાપ્ત કર્યું એ અનુભવનું એને શાસ્ત્ર લખ્યું. એના શબ્દો એના અનુભવના શબ્દો છે, એના શબ્દો એના અનુભવના શબ્દો. કોઈ પણ જ્ઞાની પુરુષ, કબીર, નાનક જેવા અહીંયા પ્રીતમની વાણી હતી એવા કોઈ પુરુષો અંદરથી જાગ્યા પછી અંદરથી અનુભવથી જે કંઈ બોલે એ સાક્ષાત એનો અનુભવ હોય છે, સાક્ષાત અનુભવ. આપણે માત્ર લખેલા શબ્દો વાંચીને આપણને અનુભવ નથી, એટલા માટે એ વાણી આપણે માટે વૈખરી બની ગઈ. પ્રીતમની 12માસીના પહેલા શબ્દો છે, કારત કે ચિત ચેત્યો નહીં રે, ગળી લાકેણી જાય, વળતો વિચારી સજીવડા રે, પાછળથી પસ્તાય, સુધા ચિત્તે કરીને, જો જાણે તોરે બાંધજે રે, પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે, ચિરતા કે છે કાળ, સાંભળ સુધા ચિત્તે કરીને. સાદી સાદી લાગતી આ વાણી આપણે માત્ર ગાઈને ત્યાં અટકી જઈએ. આપણા લોહીમાં, અનુભવમાં, ચિત્તવૃત્તિમાં, હૃદયમાં આ વાણીનો પડઘો ઉતરતો નથી, એવા ને એવા. પણ જે પુરુષે ગાઈ છે એ વાણીના મરમનો એને અનુભવ છે. કાર્તકે ચિત્ત ચેત્યો નહીં, ઘડી લાખેણી જાય. એટલે શું? જન્મ ધરીને જ્યારથી સમજણો થયો અને ખબર પડી હું માણસ છું, જીવું છું, મારી આ જવાબદારી છે, તો એ સંસારમાં ખૂપ્યો રહ્યો બરાબરનો, હલવાઈ ગયો, અંદર ભેળવાઈ ગયો, બંધાઈ ગયો. એને ખબર ન પડીને ક્યારે જુવાની પસાર થઈ ગઈ, લીટો આમ લંગીને આમ પહોંચ્યા અને મારા જેવા ધોળા આવી ગયા. એ વખતે ક્યાંક સંસા આવીને ખબર પડી, અરે તારી ભલી થાય, હવે ગુડા દુખે, હલાતું નથી, પગથિયે ચડ્યામાં તાણ પડે. તે દી જાગ્યો. ખરેખરું જાગવાનું હતું, ત્યારે જાગ્યો નહીં. પ્રીતમ કહે છે, ખરા સમયે જાગો, જો જાણે તો બાંધજે. આ એના અનુભવ છે, આપણને અનુભવ નથી. ભગવાન સંત પુરુષે લખેલી વાણી એના પૂરતી 100% સાચી, આપણા જેવા સંસારમાં ડૂબેલા માણસને માટે લગભગ ખોટી. ગીતના રૂપમાં આપણે ગાઈએ, ગીતના રૂપમાં નારાયણ નામની હો માળા છે ઢોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના
નામની હો માળા છે લોકમાં. ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, પરને પીડાય નહીં હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. નારાયણ સ્વામી મળ્યો મનુષ્ય મોઘો અવતાર. એના ગાયક, એના ગુરુ હતા સ્વામી હરિહરાનંદજી. હરિહરાનંદ કહે, નામું શું વળે છે? હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં, હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આમાં જેટલી લીટીઓ લખી છે એ હરિહરાનંદના જીવનનો અનુભવ છે, પછી લખ્યું. એના આ શિષ્ય નારાયણ સ્વામી પેલા દાઢીવાળા સુંદર ભજન ગાય, આજે હયાત નથી. મૂળમાં બારોટ જ્ઞાતિના, મૂળ નામ શક્તિદાન ગઢવી, પછી તે ભેખ લીધો અને કચ્છમાં કોઈ મંદિરના પૂજારી હતા તમારા જેવા. એના એ કહે છે કે મારા ગુરુજીએ આ એક એક વાત જીવનમાં અનુભવી છે, જેટલી આમાં લખી છે એટલી માળા છે ડોકમાં. ભગવાન જ્ઞાની પુરુષોની ખૂબી આ છે, એ પોતે સ્વયં વિજ્ઞાનની પ્રયોગશાળા હોય છે, લેબોરેટરી. એનું કોઈ વચન અનુભવ્યા સિવાય હોતું જ નથી, કોઈ વચન નહીં અનુભવ્યા સિવાય. આવા અનુભવેલા વચન જે જ્ઞાની પુરુષો લખે છે, એના પોતાના જીવનનો પાકો અનુભવ લઈને કે હું બોલું છું એ મારે માટે મેં અનુભવેલું સત્ય છે તો જ લખીશ. સત્ય નહીં થાય ત્યાં સુધી મારી કલમ નહીં ચાલે. એ ક્રમમાં આપણા સદગુરુ પરમાત્મા પોતે ખુદ પરમાત્મા હતા. દેહથી જે કંઈ નામ પડ્યું તે, એ તો દરેકના નામ તો હોય જ છે, પણ અંદર જાગૃત તત્વ પરમાત્મા પોતે, એ પોતે જ્યારે આ શાસ્ત્ર લખવા બેઠા હશે ત્યારે સંતની ભૂમિકામાં હતા. આ બધા શાસ્ત્ર લખ્યા સંતની ભૂમિકામાં. એને એમાં લખેલા સત્યનો જે અનુભવ થયો, એ અનુભવ વાક્ય વાક્ય ઉતર્યો. કોઈ વાક્ય એવું નથી કે જેના અનુભવ સિવાય એને લખ્યું, એકે શબ્દ નહીં. એટલે આપણે જરા આપણી છોકરમતમાં શબ્દ બદલી નાખ્યા. છોકરમત ક્યાં ગયા, કોને પૂછવું? આપણે જરા આપણી છોકરમતમાં શબ્દ બદલી નાખ્યા. એને કયા આશયથી, કયા અર્થમાં એ શબ્દ લખ્યા હશે તો એ જ જાણે ને. સદગોર કહે રે શિર કટાટા તે કરે રે, કટાટા તે કરે જે રેણી જગાવે આપ રે ભાઈ, રેણી જગાવે આપ રે. આગળ શું છે? જીવ લગાવે જીકર શું રે, જીવ લગાવે જીકર શું તો સૃજન કેરી પાસ રે ભાઈ. આમાં જીકર શબ્દ આપણા સદગુરુએ કયા અર્થમાં એ શબ્દ કીધો, એને શું અર્થ હતો એને ખબર. આપણે તો આ શબ્દ સાંભળીને જરાક ભડક્યા, હે કાંક વળગી રહ્યું, વહામાં કાંક ચોટે કે ખંજવાળું ઉપડે ને આપણી આંગળી કે અંગૂઠો પહોંચીને એટલે કેવા વાયડા થઈએ. એ જોજે તા, એ જોજે તા, એ જોજે તા. એ માણસ શરમાતું નથી, લુગડા ઉતારી રાખે નહીં. એમ આ વચનના આપણે લુગડા ઉતારી નાખ્યા. હાજી, જીકર એટલે શું? પરમાત્માને પહોંચવાના કોઈ પણ માર્ગની સાધના, એ જીકર.
ભગવાનને પામવાના કોઈ પણ માર્ગની સાધના સિદ્ધિ એ જીકર છે. આવા બહુ પોળા અર્થમાં શબ્દ સદગુરુએ લખ્યો. આપણે જરા વાહામાં ખંજવાળ ઉપડી. પછી શું કર્યું? શાસ્ત્ર સાથે ચેડા. કોઈ વટતું નથી, દંડ નહીં કરે, શિક્ષા નહીં કરે, કોઈ FIR નહીં ફાટે, પણ શાસ્ત્રનો અર્થ માર્યો જાય એમ મારું કહેવું છે. મારા ભગવાન શાસ્ત્રનો અર્થ માર્યો જાય. એ જ્ઞાની પુરુષો જે અર્થમાં એ શબ્દ વાપર્યો, લખ્યો, અને એ શબ્દ સાંગોપાંગ આપણા ચિત્તમાં અર્થ સાથે, એના મર્મ સાથે ઉતરી જાય. જેને એ ઉતર્યો, જેને એ અર્થ ઉતર્યો, એ ન્યાલ થઈ ગયા. બાકી છબછબિયા કર્યા. આપણા જીવનની કઠણાઈને કરુણતા છે મોટી. આવા સમાજ, આવા સંસારીઓને માટે આવા ઉચ્ચ કક્ષાના મરમ ભરેલા શાસ્ત્ર લખીને સદગુરુ કે જ્ઞાની પુરુષો આપી ગયા. લ્યો બેટા વાંચજો. તમારા જીવનમાં અંધારું થાય ત્યારે આમાં જોઈ લેજો, પ્રકાશ 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 થઈ જશે. આવા શાસ્ત્ર જેના હાથમાં છે, એ શાસ્ત્રના આધારે આવા સત્સંગ થતા હોય. સત્પંથી છો તો દર ગુરુવારે પૂજા થતી હોય. વળી કોઈ વાર જરા મોટી પૂજા કરાવતા હો, નિયમસર મંદિરે જતા આવતા હો, વ્રત નિયમ પાળતા હો, તોય ભગવાન પરિવારમાં કડવાશ કેમ છે, કર્કશતા કેમ છે, કંજુસાઈ કેમ છે, મનની સાંકડીશ કેમ છે, અંદર ખટપટ કેમ છે, પરિવારમાં ખટપટ? વાય સો? શું કારણ? આવું સરસ શાસ્ત્ર, સાવ સરળમાં સરળ પાળી શકાય એવો ધર્મ, સાવ સરળ, આવો સરળ ધર્મ બીજો કોઈ નથી. 3 જ વાતા આપણો સદગુરુ કહી ગયા. 3 જ વાતો, ટેક, પ્રતિજ્ઞા અને નિયમ. સાવ ટૂંકું, દિવાસળીની પેટીમાં સમાઈ જાય એવો ધર્મ છે. હા, બીજા ધર્મોની તપાસ કરો. એ ધર્મના સમાવવા માટે કોથળા જોઈએ, કબાટ જોઈએ. કબાટ, હવે કોથળાને કબાટ ગુંજામાં ઘરે? હા, જ્યારે આપણા સદગુરુએ આપેલો ધર્મ છે ને દિવાસળીની પેટીમાં ગાલો અને ગુજામાં ઘરી જાય. જ્યાં જાઓ ત્યાં ભેગું. તમારા મગજમાં એક સાદો ખૂણો જોઈશે. ધર્મની સ્મૃતિ માટે સદગુરુએ એવી કમાલ કરી છે, ગજબ કમાલ. ગણિતના સૂત્રની જેમ આ ધર્મ આપ્યો છે, ગણિતના સૂત્રની જેમ. આપણી કઠણાઈ એ છે, આજ દિવસ સુધી સત્પંથ ધર્મના સ્વરૂપની કદી કોઈએ ચર્ચા નથી કરી. સદગુરુએ ખરેખર કહ્યું શું? માફ કરજો તમે, 2 રબારી હતા, માફ કરજો. રબારીના કપડાં કેવા પહેરે, નીચે પહેરે તે, એવા રબારીઓએ બીજા કપડાં એના પહેરે એ સિવાય એના જોયેલ, માફ કરજો, જોયેલા નહીં. એમાં એને ક્યાંકથી લેંઘો મળી ગયો. લેંઘો આવું જોયેલું નહીં વસ્ત્ર કદી. એકબીજાને કે ભાઈ તકા ઈ હું હે, હાલો દેખ્યું નથી ગયા છે હું. બીજો કે હેથારો મ્યાન હે. સોરી, આપણે રબારી ઠર્યા ને. હા, આ આખી જ્ઞાતિ રબારી છે. લેંઘાને ઓળખી ન શક્યા. હું આપને કહું છું, ખોટું લાગે તો લગાડજો. આમ બોલ્યા જ કે મારા અમે વાંધો ઉઠાવજો. ભગવાન પણ સદગુરુએ દીધેલા અમૂલક મોતી પારખો તો ખરા, જાગો તો ખરા. આવું અમૂલક ધન જે મહાપુરુષ આપીને વયો ગયો, જગાડતો જગાડતો, પટ થાબડ થબડતો, એના અનુયાયીઓના પરિવારની આ હાલતોએ આજે કળજુગમાં કર્કશતા, ક્લેશને, કંકાસને, કજિયાને, કડવાશને, ખટાશને, પીઠાશને. કેમ એમ? એકબીજાની ચોરીની ચોકી કરે છે ને એવું? પરિવારમાં એકબીજાની ચોરીની ચોકી કરે. આ પ્રકારની શંકા કુશંકા ક્યાંથી ઘૂસી ગઈ પ્રભુ? મહારાજ, આ સત્ય ખેંચાતું ખેંચાતું ત્યાં જાય છે કે ગમે એટલા નજીક સંબંધ છે, દૂરના દૂર. તમને ન ગમે તો હું ફરી ચર્ચા કરીશ. ન ગમે તો ન ગમે ઉઠીને જતા રહેજો.
શરૂઆત થાય છે દંપતીથી. દંપતી બીજે બધે હસી હસીને વાત કરતા બે જણા ભેગા થાય. તમને નહીં પૂછું, તમારું નક્કી નહીં, સાચું કહેજો. સુસંસ્કૃતમાં સુસંસ્કૃત બાઈ બેન માતા આ ભૂલ તો કરે જ છે. સાવિત્રી ભણેલી ગણેલી દીકરી, હું તને મારી દીકરી છું એટલે પૂછું છું, આમ છે? ક્યાં જીવનસાથી ક્યાં છે? વેટ બોલતી નહીં, મને ખબર છે બધી. આમ બરાબર હસો, બરાબર હસો. આ ચેષ્ટા કરું છું ને, બે જણા મળે હામાં વાતચીત કરે, કંઈ ખાઈ પી, આમ આમ મોઢું બગડે ભેગું. આ હકીકત છે. આવો વારસો આવ્યો દુનિયાનો પવિત્રમાં. હું આપને ઓળખાવું. દુનિયાનો પવિત્રમાં પવિત્ર આ સંબંધ છે. પવિત્રમાં પવિત્ર. આનાથી પવિત્ર સંબંધ હોઈ ન શકે. એટલા માટે પવિત્ર છે કે આ સંબંધ થકી આ દુનિયા છે. સાચી વાત. આ સંબંધ થકી દુનિયા છે. જેનાથી સર્જન થતું હોય એ ભલા અપવિત્ર સી રીતે હોઈ શકે? કેમ લાગે છે? આપણા અજ્ઞાનને કારણે આપણે હાથે કરીને એને અપવિત્ર કરી નાખ્યો. આપણા બાળક જુએ એમ આપણે આવું મોઢું ચડેલું જ હોય. એક દીકરી મને કે મારો સ્વભાવ એટલો ખરાબ હતો કે મોઢું ચડેલું અભરાઈ જાય, માછલીઓ ઓઠ. આ વારસો આવ્યો ક્યાંથી? એના મૂળ શોધવા જોઈએ. ભગવાન શાસ્ત્ર આપણને સહેજે ઝર્યું નથી, ઉતર્યું નથી, પચ્યું નથી, એનું લોહી બન્યું નથી, એની શક્તિ ઉર્જા પ્રાપ્ત નથી થઈ. ભલે ગમે એટલા અભિમાન કરતા હોઈએ. પરિવાર સામું તો જુઓ. પ્રેમ ભાવ ખતમ. કોઈને ભાવને એકબીજાની સામે સકા કુસુમતાથી પરિવાર જીવતા હોય, આનાથી મોટું બીજું કોઈ પાપ ન હોઈ શકે. બધાય પરિવાર એવા છે એમ હું નથી કહેતો, પણ મોટાભાગના પરિવાર આ હાલત છે. મોટાભાગના અંદર છુપું છુપું પાપ બળ્યા કરે છે, છુપું છુપું ધુવાડો નીકળ્યા કરે, ખબર ન પડે, માણસ દાજ્યા કરે, અંદરની વરાળ કે ક્યાં. કોક દિવસ વિસ્ફોટ થાય અને વિસ્ફોટ શું પરિણામ લાવે એનું નક્કી નહીં મારા પ્રભુ, એનું નક્કી નહીં. એટલા માટે શાસ્ત્ર પચાવો, યુવાનોને એ શાસ્ત્ર વિશે ચર્ચા કરો, એના મરમ સુધી લઈ જાઓ. જીવનનો શણગાર છે શાસ્ત્રનું જ્ઞાન. ફરી કહું પ્રભુ ભગવાન મારા, જીવનનો શણગાર છે શાસ્ત્રનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન પચે, જીવન આપોઆપ શોભી ઉઠે. આપોઆપ શોભાવવું પડે નહીં. જેને જેને શાસ્ત્ર પચ્યા એના જીવન શોભી ઉઠ્યા, એના પરિવાર શોભી ઉઠ્યા. શાસ્ત્ર પચે, ચોપડી નહીં, ચોપડીમાં લખેલી વાત જીવનમાં પચી જાય, આપોઆપ અંદરથી સૌંદર્ય પ્રગટ થાય. આપોઆપ સૌંદર્ય પ્રગટાવવું ન પડે. એટલે પૂરા ભાવથી મારે મારા જીવનમાંથી ક્લેશ કાઢવો છે, બસ. એવા નિશ્ચય સાથે થોડું જતું કરતાં શીખો, થોડું સહન કરતાં શીખો. એવી સામાન્ય ફરિયાદ કોઈ વાર સાંભળવા મળે વડીલોમાં, અનુભવીઓમાં, જેને જીવનના ઘણા અનુભવ થયા છે એમાં, કે હવે સહન શક્તિ ઘટી ગઈ છે ને પ્રભુ. સહન શક્તિ ઘટી ગઈ. કોઈનું સહન કરવા તૈયાર જ નથી. સહન શક્તિ પહેલાં ક્યાં વસતી હતી? જ્યાં હતી ત્યાંથી જતી રહી છે, સૂઈ ગઈ છે, જગાડી નથી. એ જ સહન શક્તિ પાછી જગાડી શકાય. એ જે ઇલમ છે ને, ઇલમ, સહન શક્તિ જગાડવાનું ઇલમ, એનું નામ છે સદા માફી આપતા રહો, ક્ષમા આપતા રહો, સદા ક્ષમા આપતા રહો. પરમાત્માનું એક સ્વરૂપ છે ક્ષમા. જે પૂર્ણ ક્ષમા છે એ ભગવાન છે, અને પૂર્ણ ક્ષમા એ આકાશ છે. બધું એમાં સમાય, હાંકડ ત્યાં છે જ નહીં. જ્યાં ક્ષમાવૃત્તિ જાગી ગઈ ત્યાં કદી કોઈ હાંકડ નથી, કદી નહીં. ભગવાન અંદરની ખટાશ કડવાશને ખાળવા માટે ક્ષમાવૃત્તિ. કાંઈ પણ બને. પિતાથી પુત્રવધૂનું કોઈ વર્તન અયોગ્ય જણાય તોય પિતાની ફરજ છે ક્ષમા કરે. એ વખતે કહેવાનું ટાળે. ટાણા માથે આપણને કટેવ છે, મેં તો સાચું કહી દીધું.
આમ આપણે તલવાર કાઢીએ છીએ ને, નહીં. આ સાચું કહી દઉં જે મનોવૃત્તિ છે ને એને આ દુનિયાનું નખોદ કાઢ્યું છે, નખોદ. આટલી ધીરજ નહીં. જરાક ઠરવા દો તો દેવાપલા ઓનો સ્વભાવ ઠરે, જરા શાંત થાય. એક વળત વેળા આવે છે પોતાના કર્મ પછી, એક વળત વેળા બરાબર એ ટાણે બેટા આમ ન કર્યું હોત તો. આટલી ધીરજ બસ. ગમે એવી વિપત્તિને ટાળી શકે મારા પ્રભુ, ગમે તેવી. હું નામ એટલા માટે લઉં છું કે પાત્રો છે સાસુ વહુ, સસરા પુત્રવધુ, સસરા બાપ દીકરો, આવા સંબંધોથી બનેલો આ પરિવાર. એ પરિવારમાં ક્યાંક અહંકાર ટકરાય, ક્યાંક અજ્ઞાન ટકરાય, ક્યાંક હું મોટો એ વાત જરા અંદર માની લીધેલું એવું ટકરાય. અને એકવાર ટકરામણ થાય, એ ગરમી છે એટલામાં બીજો બનાવ બને, ઠરે ન ઠરે ત્રીજો બને. રોજ ભેગા રહીએ છીએ, ક્યાંક રસોડામાં, ક્યાંક જમવાના ટેબલમાંથી, ક્યાંક કામકાજના પરિયાણમાં, ક્યાંક કોઈ ધંધા રોજગાર કરતા હોઈએ, ત્યાં કોઈ નાને મોટે પ્રસંગે રોજ મળવાનું. પરિવાર જ મળે છે કે બીજું કોણ મળે છે ભગવાન કો જોઈએ? એક જ સમાધાન છે, સદા ક્ષમાવૃત્તિ. સદા કશું બગડી જતું નથી, માત્ર આપણા અહંકારને ઘા લાગે છે. એટલે આવા ઘણાએ આ વાક્યના બહાદુર લોકો મેં જોયા છે. મેં તેને હાચું મોઢામાંથી કહી દીધું. ભગવાન હાચું કહ્યું ક્યારે કહેવાય? હાચું કયાથી એનું પરિણામ સુધરે તો હાચું પ્રમાણ, નહીં તો એ નુકસાન કરે. હા, નુકસાન કરે. હાચું કહેથી સુધરે ને હાચું કંઈ કડવું જ કહેવાય એવું થોડું છે. એનું હું આપને તત્વજ્ઞાન સમજાવું. હરજી લાલજી શિવપુરા, એમનું અવસાન થયું, એના નિમિત્તે પૂજા હતી એમના ઘેર કંપે શિવપુરા, ઉત્તર ક્રિયા. પૂજા પૂરી થઈ, ઘણો સમુદાય હતો, પ્રસાદ વેચાયો કે હવે કોઈ શાસ્ત્ર નથી ગાવું, સત્સંગ કરો. હવે વેટાણે તો શું સત્સંગ ઉકલે ખરો ના, કે અમારે કે ભજન નથી ગાવું, સત્સંગ કરો. એટલામાં અમારી નજર પડી, પંડિત જ્યાં બેસે મંદિરમાં એની સામે ભીતમાં એક વાક્ય લખેલું, સત્ય હંમેશા કડવું હોય છે. આવું લખેલું. એવું હોય છે? શું માનો છો આપ? સત્ય હંમેશા કડવું હોય છે, આપ શું માનો છો? અમે કહ્યું આ લખ્યું છે વાક્યનો પર પીછડો મારી દો, આ વાક્ય ખોટું છે. જરા વાદ વિવાદ ઉશ્કેરવાના ઈરાદાથી મેં કહ્યું આ વાક્ય ખોટું છે, પીછડો મારો. તો શી રીતે ખોટું? સાચું કહીએ તો બીજાને કડવું નથી લાગતું? મેં કહ્યું ભગવાન જો સાચું હોય તો કડવું ન જ લાગે. કડવું લાગે છે માટે કહ્યું એમાં કાંક ખોટું છે તો જ કડવું લાગે. શું પ્રમાણ? એનું પ્રમાણ આપો. આપણે બધાય બીમાર છીએ, સત્યના બીમાર, અસત્યના બીમાર છીએ આપણે બધાય. એ બીમારી, અસત્યની બીમારી ભોગવીએ અને એમાં કોઈ આવું કે તરત આપણા મનમાં ગુમરો ચડે, આક્રોશ વ્યાપી જાય. કોઈ બીમારી એવી હોય છે કે આપણા મોઢાના સ્વાદ બગડી જાય. ગમે એવું મિષ્ટાન ભોજન, સ્વાદિષ્ટ ભોજન ભાવે જ નહીં. સ્વાદ બેસ્વાદ લાગે એટલું જ નહીં, બીજું કાંઈ ગમે જ નહીં. ચા ન ગમે, દૂધ ન ગમે, કોફી ન ગમે, દાળ ભાત શાક કાંઈ ન ગમે, એટલે સુધી કે છેટું ભોજન રાખ્યું અને સુગંધ આવે એ પણ ન ગમે. અમારા જીવનનો અનુભવ છે. ઘણા વર્ષ પહેલાં મેલેરિયા થયેલો, ફાલ્સીપેરમ, પેલા મગજનો તાવ. હવે પહેલો અનુભવ શીખ, આ કંઈ કોઈ ટેસ્ટ થોડા કરે, તાવ આવતા જોઈને કેમ થાય રહ્યું એમ કોઈ થોડું. તાવ આવ્યો, પરેશાન થઈ ગયા. ઘરમાં તો જમવાનું તો બને બીજા માટે, શાક બને, દાળ બને, ફલાણું ઢીકણું, ગમે તેવી સુગંધી ચીજ બને. તો આ દર્દી ઓસરીમાં હું બૂમ પાડે, એ બંધ કરો, છટાવેરી. આવું 8-10 આવું હાલ્યું હો. તે ઘરના રાડ પાડે, તમને શું વાંધો છે? કીધું મારથી સહન નથી થતું. મને કે રોજ સહન થતું હતું, દાળ વગરે, શાક વગરે, કાંઈ બીજું થાય, સુગંધ આવતી, આજે આમ કેમ છે? આ અનુભવ હું આપને એટલા માટે આપું છું, આ કેનાર દર્દી બીમાર હતો,
કેનાર દર્દી બીમાર હતો, એનું શરીરનું આખે આખું સ્વાદ અને સુગંધ પારખતું તંત્ર ખોટવાઈ ગયું હતું. એટલે દરેક વસ્તુમાં ખરાબ ગંધ આવે, કડવી જ વાસ આવે, કડવી જ. એમ આપણે બીમાર છીએ, તેથી સાચી વાત પણ કડવી લાગે છે. આ કારણ છે. આખી દુનિયા બીમાર છે, આખી દુનિયા બીમાર. એમાં થોડાક સંતો હાજા નરવા છે. સાચી વાત છે. આખી દુનિયા બીમાર છે. આખી દુનિયા બીમારીની ટેસ્ટ કસોટી એ છે, સાચું કહો તો સહન ન, સાચું હોવું જોઈએ. સાચું હોવું જોઈએ. સાચું હોય તો સહન ન થાય. એમ જો આપનામાં બને તો નક્કી માનજો, તટસ્થ ભાવે વિચારી શકતા હો તો તમે બીમાર છો. સત્ય કદી કડવું હોઈ જ ન શકે. તોય વેદના ઋષિઓએ તો બહુ સાવચેતીથી વચન લખ્યું છે, સાવચેતીથી. સત્યમ બ્રુયાત અપી પ્રિયમ બ્રુયાત, આવું લખ્યું છે. વેદના ઋષિએ માણસના સ્વભાવને ઓળખે છે, માણસનું નક્કી નહીં. એ સાચું બોલવા જશે એટલે તલવાર કાઢશે. ઋષિ કહે છે સાચું બોલો, પણ ખૂબ પ્રિય વચનથી બોલો. કાણાને કાણો ન કહીએ, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ ભૈયા, શેને ખોયા નેણ. આવી રીતે વાક્ય રચના બદલાવીને કોઈની સાથે વાતચીત કરીએ, સાચી વાત કહેવાઈ જાય, વાંધો નથી. વિવેકની ભાષાનો ઉપયોગ થાય, સાચું બિલકુલ કહી શકાય. ભગવાન, આપણે જરા અહંકારમાં છીએ, તેથી સાચું કહેવાનું હુરાતન ચડે, એક હૂર ચડે. સાચું કહી નાખો, કોકને ઘા લાગે, ખરેખર સાચું ખોટું હોય. પરિવારમાં એક વાર ઘા પડે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, રોજની ઘટના. જાઓ ક્યાં? ક્યાં જાઓ? આપની પાસે કોઈ ન્યાય છે? નથી. એટલા માટે પરિવારના જીવનને સુસ્વાદુ, મીઠું, મધુરું રાખવું હોય તો પહેલી વાત છે ક્ષમાવૃત્તિ. જે કંઈ બને એને એકવાર ક્ષમા કરી દો. જરા ઈરાદાપૂર્વક જાગીને ક્ષમા કરતા શીખો. જાગીને જે કંઈ બને, અવળું હવળું બને તો જાગીને ક્ષમા. પછીથી જે કે હું એ કહેજો, પહેલા નહીં. શાસ્ત્ર વચન પચ્યા છે, એની આ લેબોરેટરી છે. શાસ્ત્ર વચન પચ્યાની આ લેબોરેટરી છે. આ હું કહું છું એ લેબોરેટરી. ક્ષમા ગુણ વિકસ્યો તો તમે પાસ. શાસ્ત્ર વચનની ખૂબી, એને જશ મળે, શાસ્ત્ર લખનારનું પ્રમાણ મળે, અને આપણે આપણા જીવનમાં ખરેખર અર્થમાં વિશાળ થતા જઈએ. વિશાળ 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 વિશાળ. આ હું શબ્દો કહું છું, મારા નથી, કોઈ સંત પુરુષોના શબ્દો છે કે જેને જેના દિલની વિશાળતા સિદ્ધ કરી ખૂબ મોટા થતા ગયા, મન મોટા થતા ગયા, મોટા ને મોટા મોટા, એટલા મોટા કે પરમાત્માના સ્વરૂપને પહોંચી ગયા અને એ ખુદ પરમાત્મા બની ગયા. એ ખુદ પરમાત્મા. સંત પુરુષો, સાચા સંત આવા હતા. જગતના દોષ પોતાને માથે લેતા, જગતને શંકા પડે અને જગત ભેગું થઈને કોઈ સજા કરે તો સજા બેઠતા, હુંકારો ન કરતા, કોઈને મેણું ટોણું ન કરતા, કોઈને હરાપ ન દેતા, છતાં આશીર્વાદ દેતા. એમ સમજીને કે જગત અજ્ઞાન છે, જ્યારે જાગશે ત્યારે એના કૃત્યની, જે ખોટું કર્યું એની ખબર પડશે, ત્યાં સુધી મારે રાહ જોવાની છે. હાજી, કદાચ જીવનમાં સહેલામાં સહેલી વાતો, અને સહેલામાં સહેલી તો આ છે. અહંકારને કારણે આપણે અઘરી કરી નાખી. સહેલામાં સહેલી વાત, કોઈને માફી આપવી એટલી સહેલી વાત, પણ અહંકાર ભળ્યો અઘરામાં અઘરી. શરૂઆત કરો ભગવાન 36 નહીં પણ 63. મોટા મોટા માણસો છો, અમે અહીંયા બેઠા છીએ, ઊંચે ચડાવી દીધા છે, બાકી હું તમારા સર્વમાં સૌથી નાનો માણસ છું. અમે એમ જ કરતા હતા. હા હાજી, 50 વર્ષે જાગ્યા. 50 વર્ષે જાગ્યા પછી જે પ્રસાદી મળી એ આજે આવે છે. 50 વર્ષે જીવનમાં ખરા અર્થમાં, ખાલી કહેવાના અલંકારિક ભાષામાં નહીં, સાચા અર્થમાં જાગ્યા. ત્યાર પછી જે પ્રસાદી મળી પરમાત્માની કોઈક સ્વરૂપે, એ આજે આવે છે.
આપણી બડાઈ નથી, કોઈ કે જગાડ્યા, અને જે જગાડ્યા એ સદગુરુ હતા. એના કોઈ માત્ર એક બે વચન જ, ઘણી વાતો ચર્ચાઓ બેસીને થઈ, પણ માત્ર એક બે વચન એવો ઘા કરી ગયા. આજે વચન યાદ આવે, ઠેકાણું યાદ આવે, મારા સદગુરુની વાણી, એના ઓઠ, એનો અવાજ શું હતો, એકદમ પડઘાય અંદર, અને એક ફોટો પડી ગયો. અને તે દિવસથી જીવનમાં પરિવર્તન આવ્યું. તમને કામ લાગે તો, હું મારા પોતાના કોઈ વડપણ માટે નથી કહેતો, આ મારો જિંદગીનો અનુભવ છે. તે દિવસથી પરિવર્તન આવ્યું આજ પર્યંત. એમ આપને પણ થઈ શકે. હાજી, ભગવાન જીવનના આપે ઘણા અનુભવ લીધા છે. આટલી જિંદગી ગઈ, ઘણા બિઝનેસ ધંધા કર્યા, ઘણા માણસોને મળ્યા, કેવા કેવા સંબંધ બાંધી શક્યા આપ, કેવા યશ પ્રાપ્ત કર્યા. આજે જે ઠેકાણે છો તો યશવંતા થઈને બેઠા છો. ભગવાન જરાક પાછા વળીને જોશો તો જીવનમાં જે ખોવાઈ ગયેલું છે નજરે પડશે. કઠણ કાળજા સંતના કળી શકે ન કોઈ, પર પીડાને પ્રીછતા પળમાં પોચા હોય. આપણા સદગુરુએ જે શાસ્ત્ર લખ્યું, ભક્તિનું શાસ્ત્ર, આ ભક્તિનું શાસ્ત્ર છે. ભક્તિ જાગે એને માટે એને સૂત્રો આપ્યા. આવે આવે માર્ગે જીવનને લઈ જાઓ તો જીવનમાં આપોઆપ ભક્તિ, જેમ જ્યાં પાણી છે ત્યાં બોર કરો તો પાણી આવે જ, એમ જીવનમાં બોર મૂકો, ભક્તિ આવે જ, આવે જ, આવે જ, આવે જ, નક્કી આવે ભક્તિ. ભક્તિ એટલે જીવનની મીઠાશ, મધુરતા. ભક્તિ એટલે સૌંદર્ય, ચહેરાનું, વાણીનું સૌંદર્ય. ભક્તિ એટલે વર્તનનું સૌંદર્ય. ભક્તિ એટલે સમર્પણ. ભક્તિ એટલે માળા એકલી નહીં, ના રખે ભૂલ ખાતા. ભક્તિ એટલે એકલી માળા નહીં, વ્યક્તિ અંદરથી સંપૂર્ણ બદલી જાય, એ ભક્તિ છે. આપણા સદગુરુએ લાંબી પોળી વ્યાખ્યા કદાચ પાછળ આવતી હશે, વાંચીએ છીએ એમાં ક્યાંય વ્યાખ્યા ના આવતી હશે, પણ સદગુરુનો ઈરાદો આ છે, અંદરથી માણસ એવો બદલી જાય કે જેમ પેલી દાળ આવે છે ને, મગની દાળ, શું કહેવાય છે ને, મગ દાળ, પડીકું કાપો એટલે ખાઈ શકાય ડાયરેક્ટ, આવે છે ને. હા હા, એમ આપણામાં મગની દાળ છે, આપણા પોતાનામાં મગની દાળ છે. શાસ્ત્ર માત્ર કાતર છે. આ શાસ્ત્રમાં લખેલા શબ્દો મગની દાળનું પડીકું કાપવાની કાતર છે. એ કાતરનો ઉપયોગ કરો, અંદર મીઠાશ, મધુરતા ભરેલી જ છે. આપણે મનુષ્ય માત્ર દિવ્ય છે, માત્ર દિવ્ય અને મધુરતાથી ભરેલો છે મનુષ્ય. પોતાની જાતને આ રીતે જોતા થઈ જાઓ, હું મધુરતાથી, પ્રેમથી ભરેલો વ્યક્તિ છું. પરમાત્માએ મને ભરપૂર પ્રેમ અને મધુરતા આપ્યા છે. રોજ ઘૂંટો. ભગવાન સંતો એક ઉપાય બતાવે છે, ક્રોધ જતો જ નથી. ફરિયાદ કરીએ મારો સાલો ક્રોધ ઘટે નહીં, તો સંતો એનો ઉપાય બતાવે છે. ક્રોધ પેંધો પડે જતો નથી ને, તો ભલે રહ્યો, એના સામેના હથિયારનો ઉપયોગ કરો. આસ્તે આસ્તે ક્રોધ ઘસાઈ જશે. સામેનું હથિયાર છે ક્ષમા. જીવનમાં ડગલે ને પગલે ક્ષમા, ડગલે ને પગલે ક્ષમા. ઉંબરો તમને ઠેસમાં વાગી જાય, ઉંબરો નિર્જીવ ઉંબરો વાગી જાય તો વાંકા વળીને ઉંબરાની ક્ષમા મોકો, ભઈલા મારો પગ તને વાગ્યો હે. ઉંબરાને કાંઈ ખબર નથી, ક્ષમાની કેળવણી તમને મળશે. એકે એક ઘટનામાં ક્ષમા વીરતા થઈ જાવ, જુઓ મજા. સૂર્ય ઉગે અને ઝાકળ ઉડે એમ તમારામાંથી ક્રોધ ગાયબ થઈ જશે. એક દિવસમાં નહીં, આસ્તે 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 આસ્તે, ધીમે ધીમે. સંતો આ ઉપાય બતાવે છે, સંતો ઉપાય બતાવે. લોભ જતો નથી. દરેક વાતમાં લોભ ખેંચાઈને મારા પોતાના હૃદયમાં પડ્યો છે, જતો જ નથી. કેમ? તો ભલે ને રહ્યો, ઓપરેશન થાય એમ નથી. દાનની મનોવૃત્તિ વિકસાવો, જેને તેને ધ્યાન દેવાનું રાખો. જે મળે એને, નિયાણી મળી, લે 50 રૂપિયા, લે 100 રૂપિયા, લે ફલાણું, લે ઢીકણું, આવો રોટલો ખાઈ જજે. લોભ ગમે એટલો હશે, એક દિવસ લોભ ઘસાઈ જશે, તમે નહીં ઘસાવો.
હા, અને અંદરથી ખરેખરી દાનની વૃત્તિ ઉગી નીકળશે, ખરેખર દાનની. સંત પુરુષોએ એના જીવનના અનુભવથી આ ઉપાય બતાવ્યા છે. કોઈની ઈર્ષ્યા જતી નથી, ઈર્ષ્યા દ્વેષ જતા નથી. અંદર પીડા થાય છે, જાગ્યા પછી પીડા થાય, જાગ્યા પછી પીડા થાય. મારામાં આટલો બધી ઈર્ષ્યા, આટલો બધો દ્વેષ. સંતો ઉપાય બતાવે છે. જે મળે એને પ્રેમ આપો, આદર આપો, સત્કાર આપો. જે મળે, કૂતરું મળે તો કૂતરાને કેમ છો ભૈયા, મજામાં, કરી તો જુઓ. જતા કૂતરાને કેમ છો ભૈયા, મજા. તમને જોઈને કોઈ ગાંડા ગણશે દેવસી બાપા. આપણે એને શું સંબંધ છે, વ્યવહાર નથી કરવા. એકવાર કરી તો જુઓ. ઈર્ષ્યા દ્વેષ જાય, ઊભી પછડીએ ભાગી જાય. હા, જે મળે એને પ્રેમને સદભાવ આપો, સત્કાર. જે મળે એને જરાક ગાંડા થઈ જાઓ. ગણે ઠેકાણે ગાંડા થઈ જઈએ છે તો સારી રીતે ગાંડા થવું છે. એની કસોટી બતાવું. અહીંયા હશે, પણ આ તો વડાગામ એટલે આમાં શેરી બેરી તો કોઈ દેખાતી નથી. શેરીઓ બધી કંપામાં રહી ગયું. અહીંયા શેરી છે. શેરી હોય તો કૂતરા હોય, અને ઝાંપા ઝાંપે કૂતરાની ચાડીઓ હોય નહીં. કૂતરા ચાડીઓમાં આવે, જમણ જમીન સૂઈ રહે. ઋતુ પ્રમાણે ઉનાળો હોય તો છાંયડો શોધે, ને શિયાળો હોય તો તડકો શોધે. આમ કૂતરા સૂતા હોય ખાઈ પીને મજેથી. જ્યારે યાદ આવે ત્યારે બહી લે, દોડાદોડી કરે, મોટે ભાગે ઉતા હોય. આવા શેરીમાં સૂતેલા કૂતરા આળસુ થઈને પડ્યા છે. અને ગામને છેડેથી કોઈક આવે છે ચાલતું, ભલે હાથમાં લાકડી હોય નાનકડી. લાકડીનો અવાજ આવે, પગરખાં બોલે. 4-6 કૂતરા આમ સૂતા છે લાઈન બંધ છેટે છેટે. કૂતરા જરાક માથું ઊંચું કરીને જોઈ લે કોણ આવે છે. વાલજી બાપો. નામ તો ગમત થાય. માણસની ઓળખાણ. કૂતરા આપણે ન ઓળખીએ, કૂતરું માણસને ઓળખે. એની એની મનોવૃત્તિને ઓળખી જાય. જે આવે છે એ માણસ કોણ છે, નામથી મતલબ નથી. એ માણસના અંદરની મનોવૃત્તિ કેવી છે. હિંસક છે એમ છેટેથી પારખી જાય કૂતરું કે આવે છે લાકડી મારશે, લાકડી નહીં તો લત મારશે, નહીં તો પાણો મારશે. ઉઠીને ભાગી જાય. અને એ જુએ, આમ જોઈએ કોણ આવે છે, વાલજી બાપુ આવે છે. બીક નહીં. એના 2 પગ વચ્ચેથી પગ મૂકીને વાલજી બાપુ નીકળી જાય. કૂતરાને કોઈ ભય નહીં. કૂતરું શું પારખે છે ભગવાન? અંદરનો વાઇબ્રેશન. હા, સચ્ચાઈ આપણામાં પડી છે, સચ્ચાઈ આપણામાં પડી છે. એ સચ્ચાઈ કૂતરા પારખે, આપણે નહીં. ભગવાન કેમ લાગે છે? કૂતરા મોર કે આપણે? કૂતરા લઈ ગયા પ્રસાદ, આપણે લઈ ગયા. ભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો, બોધિ એનું નામ. એની કૃપાને પ્રતાપે પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયો. એના ગુરુદેવને કે ભગવાન, મારી કક્ષા પ્રમાણે મને કોઈ કામ સોંપો. કોઈ અજ્ઞાન અજળ માણસો જણાતા હોય અને એને જીવનમાં અંધારા વ્યાપી ગયા હોય, એ પ્રદેશમાં મને મોકલો. તો હું ત્યાં જ્ઞાનનું અજવાળું પાથરું. તમારી કૃપા હોય ને મારામાં અહંકાર ન હોય તો મને હાકો. જો મને અહંકાર, હું કામ કરી નાખું, અહંકારો તો મારે નથી જવું. એ કસોટી મારી પાસે નથી. મારામાં અહંકાર છે કે નહીં એ તો મારા ગુરુદેવ તમે જાણો, મને ખબર નથી. મારી આટલી અરજી તો બુદ્ધ તો એ માણસને ઓળખતા, એ બોધીને જાણે કે આ કઈ કક્ષાનો જુવાનીઓ છે. અંદરથી સાવ નરમ ઘેસ, કોઈ અહંકાર મળે નહીં. કોઈને મરતાને મર ન કે એવી મનોવૃત્તિ. એને કોઈ જા બેટા ફલાણા પ્રદેશમાં જા અને ત્યાં એ લોકોને મળ, એની સાથે વાતો સત્સંગ ચર્ચા કરતે 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 તારી વાતો કોક દિવસ એને સારી લાગશે, તને બેસાડશે, તારી સાથે સત્સંગ થશે. એમ કરતે કરતે એના જીવનમાં જે અંધારા છે, આસ્તે 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 અંધારા દૂર થશે. એકદમ નહીં થાય. બોધી ગયો, એ પ્રદેશમાં ગયો. એને નથી કોઈ અહંકાર, નથી કોઈ સન્માનની પડી. એમ પૂછેલી વાત ન જુએ. રોટલા જમ્યા કે નહીં એવું એ ન પૂછે તો કાંઈ નહીં. ભગવાનની મરજી, મારા ભાગ્યમાં હશે, ક્યાંય જશે નહીં, રોટલો મળી જશે. બસ આવી પ્રભુની શ્રદ્ધા સાથે એ પ્રદેશમાં લોકોની વચ્ચે ફરે.
લોકો બરાબર મોટા ભાગના આગેવાનો 13-15ની વચ્ચેના, એ આંકડો શું કહેવાય હું કહેતો નથી, એ જોઈ ગયા કે આ કોકો આ આપણા લોકોને જગાડવા આવ્યો લાગે છે, લોકો જાગશે તો આપણને હામા થશે, અજ્ઞાનમાં હારા. વાતો કરતા આ બોધીને તુચકારે કરે, માન અપમાન કરે, ખોટા હાચા વેણ કે. ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા પછી એમ લાગ્યું કે આ માણસો મારી વાત સાંભળતા નથી. નિરાશ નથી થતો, પણ મનમાં સહેજ એમ લાગ્યું અકર્મણતા આવી ગઈ, લોકોને કોઈ અસર નથી થતી. ત્યાંથી નીકળી ગયો. લોકો એને કહ્યું અહીંયાથી જતા રહો, નહીં તો હવે એમ તમને મારશું. દુનિયામાં જ્ઞાની પુરુષોની આવી જ હાલત અજ્ઞાન જગત કરે છે. અજ્ઞાન જગત આપણા સદગુરુને ઝેર આપેલું, ભોજનમાં ઝેર આપી દીધેલું આપણા સદગુરુને મારી નાખવા. આ માણસ ના જોઈએ. અહીંયા દુનિયાના બધા જ જ્ઞાની પુરુષો માર ખાઈ ખાઈને મોટા થયા. જગત એવું અજ્ઞાનમાં ડૂબેલું. મોહમ્મદ પૈગંબર ભાગી નીકળ્યા ત્યારે બચ્યા. ઈસુ ખ્રિસ્તને ક્રોસે ચડાવી દીધા. બુદ્ધને ઝેર આપ્યું. મહાવીરને કાનમાં ખીલા ઠોક્યા. કબીરની કેટલી પરેશાની, સાચી ખોટી ફરિયાદો એના બાદશાહોની સામે કબીરની ચાલ્યા જ કરે. કોઈ સંતને જગતે સુખે સુવા નથી દીધા. બોધિની એ હાલત થઈ. કાંઈ વાંધો નહીં, ત્યાંથી નીકળી જઈ કોઈ વન વગડામાં જઈને બેસી ગયો. એક ઝાડ નીચે છાંયડો, તો છાંયડા નીચે બેસીને જ્યાં બેઠો એના હૃદયમાં કોઈ ઉપદ્રવ નથી, કોઈ અસંતોષ નથી, કોઈ અશાંતિ નથી. બેઠો એટલે ધ્યાન લાગી ગયું. પોતાના ગુરુદેવની સ્મૃતિમાં એનું ધ્યાન લાગી ગયું. પથ્થરની મૂર્તિ જેવો થઈ ગયો બોધી. ધીરે ધીરે સૂરજની ગતિથી છાંયડો હટી ગયો. તડકો આવ્યો. ઉનાળાના તડકા તીવ્ર ગરમી પડે. કોઈ મોટી ફેણવાળો સાપ રસ્તે જતો હશે, એને આ મહાપુરુષને ધ્યાનમાં જોયા. ચહેરો તપે છે, સામે સૂરજનો તડકો ચહેરાને ફાડી નાખે એટલી ગરમી. સાપ ઊભો થઈ ગયો. સૂરજ અને ચહેરા વચ્ચે છત્રી બની ગયો, આવડી ફેણ કરીને, અને છાંયડો દે. બરાબર ઘણા દિવસ થયા, બુદ્ધના કોઈ સમાચાર નહીં. એટલે ભગવાન બુદ્ધ પોતે શોધવા નીકળ્યા કે મેં મોકલેલો દીકરો શું થયો. જે પ્રદેશમાં આ મોકલેલો એ પ્રદેશમાં જઈને પૂછાકાછા કરી કે ફલાણો અહીંયા આવ્યો તો છોકરો ક્યાં છે. હવે બુદ્ધ આવ્યા એટલે જરા શરમાણા. હા મહારાજ આવ્યો તો ખરો, ફલાણો દીકરો ક્યાં ગયો અમને ખબર નથી, આમ તેમ. આ તપાસ તો કરો, છોકરો ગયો ક્યાં. ગોવાળિયા ખબર લાયા. ગોવાળિયા કે એક ઝાડ નીચે કોઈ મહાત્મા બેઠા છે. તડકો પડે, જ્યારે તડકો પડે ત્યારે કોઈ મોટો સાપ આવી, નાગ, એની ફેણથી એને છાંયડો કરી. આવું અમે રોજ જોઈએ છીએ. બુદ્ધ, એની મંડળી અને ગામ લોકો બધા જ્યાં જંગલમાં કોઈક છેટે છેટે આ બનાવો, જ્યાં પેલો બોધી બેઠેલો, બપોરના સમયે પહોંચ્યા. તડકો આવી ગયો, સાપ આવી ગયો, નાગ આમ છાંયડો કરે. દૂરથી દ્રશ્ય જોયું. આ દ્રશ્ય જોઈને ગામ લોકો ચોંકી ગયા કે જે છોકરાને આપણે કાઢી મેલ્યો એ આ છે. ઝેરી સાપ એને છાંયડો કરે. બુદ્ધના પગે પડી ગયા, માફી માંગી. બુદ્ધ કહે છે કે જે સાપને ખબર પડી એ તમને ખબર ન પડી. આ માણસ ધ્યાનમાં બેઠો છે કોણ છે? એના અંદરના તત્વને જે સાપ ઓળખી શક્યો, તમે ના ઓળખી શક્યા. પુત્ર ઓળખી જાય, માણસ નહીં. કેમ લાગે છે? ભગવાન આજે નથી ઓળખી શકવાની જે દુર્બળતા છે માણસમાં, એમાંથી કડવાશ ને લોભ ને મોહ ને આવા દુર્ગુણો, ઈર્ષ્યા દ્વેષ પેદા થાય છે, નથી ઓળખી શકવાના કારણે. આપણે પુત્રથી ગયા. કેમ લાગે છે? અખતરો કરજો, હું કહું છું. એ પુત્ર આમ જ છે, જરી કે નહીં બોલે, તમને ઓળખી જશે તરત કે આ માણસ આવે છે, મને કોઈ ભય નથી. અંદર કશું પ્રેમનું તત્વ જાગી ગયું. એ તત્વના વાઇબ્રેશનને પુત્ર ઓળખે. એ પ્રેમનું તત્વ
વિકાસ પામતું 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 કોઈ માણસમાં નિર્મળ પ્રેમ બની જાય. આપણા સદગુરુએ પ્રેમના એટલા ગીત ગાયા છે જેનો હિસાબ નહીં. તમને એમ થશે આ સદગુરુ જેને આવું જ્ઞાન પીરસ્યું અને પ્રેમના ગીત ગાયા છે. હા, આપણે ત્યાં પહોંચવાનું નથી એ દુઃખ છે, નહીં તો તમને એમાં લઈ જતું કે પ્રેમ એટલે શું છે. આપણા સદગુરુએ પ્રેમને કેવો વખાણ્યો અને એને શું બિરુદ આપ્યો છે. પ્રાચીન કાળના ઋષિમુનિઓ કોઈ મોટી મોટી નદીઓને કિનારે આશ્રમ બાંધીને રહેતા. મોટો વિશાળ જમીન હોય, એની વસ્તી ઓછી, જોઈએ એટલી જમીન હોય, વચ્ચેથી નદી વહેતી હોય. જે હિંસક પ્રાણી હિંસામાં જ સમજે, જે ગભરું પ્રાણી હરણ જેવું, બકરા જેવું બીકમાં જ સમજે, એને બીક જ લાગે. હરણને, જેટાને, બકરાને બીક જ લાગે. વાઘ સિંહને હિંસા જ સૂજે. આ એનો સ્વભાવ છે. આ બધાય પ્રાણી પેલું પરિસર છે કોઈ ઋષિ મુનિનું, એમાં પ્રવેશે ને એમાં વહેતી નદીમાંથી પાણી પીએ તો બકરાની નજીક સિંહ પાણી પીતો હોય, બકરાને ભય ન લાગે, સિંહમાંથી હિંસા જતી રહે. શું હશે પ્રભુએ? પ્રેમ. પ્રેમ એવી તાકાત છે કે એમાં બધું જ ખરાબ નીકળી જાય. પ્રેમ આ છે. પ્રેમ તત્વને આપણે જાણતાય નથી. મોટું દુઃખ શું છે, આપણે પ્રેમ શબ્દ કોઈ બોલે એટલે જરા મનમાં શંકા પડે, એ વાત નહીં કરવાની, બીજી વાત કરો. આપણે પ્રેમને વાસના સાથે જોડી દીધો છે. સાચી વાત ને? પ્રેમને વાસના સાથે. ભગવાન જીવનમાં અનુભવ લઈ શકો તો વાસનાને પ્રેમ સાથે કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નહીં. જ્યાં વાસના છે ત્યાં પ્રેમ છે જ નહીં, અને પ્રેમ છે ત્યાં વાસના છે જ નહીં. આ નક્કર હકીકત જ્ઞાની પુરુષો જાણે. એટલે આપણા સદગુરુએ, હું તમને મળે છે તો બતાવું બે ત્રણ એને શું પ્રેમનું કહ્યું છે તે. પટોળું 85